મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં મોતની ઘટના સામે આવી છે. અજીત પવાર ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ કરતા સમયે વિમાન સરકી જતા મોટો ધમાકો થયો હતો અને વિમાનમાં સવાર અજીત પવાર સહિત 6 લોકોના મોત થયા છે. અજીત પવારના મોતના સમાચારથી દેશભરમાં શોકનો માહોલ ફેલાયો છે તો પીએમ મોદી સહિતના નેતાઓ આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કારમાં સામેલ થવાના છે. અજીત પવાર રેલી કરવા જતા હતા અને બનાવ બનતા પવાર પરિવાર સહિત એનસીપીના કાર્યકરો પણ શોકમગ્ન બન્યા છે. મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.